Click on report 1. Report 1 is displayed. If I click on report 2, summarized data is displayed. In short, મારે બહુ મોટી એપ્લિકેશન હોય તો દરેક રિપોર્ટ માટે અલગ મારે રિપોર્ટનું પેજ બનાવવાની જરૂર નહીં, રિપોર્ટ વ્યુઅર મૂકવાની જરૂર નહીં. જેટલા કંટ્રોલ્સ હું એક્સ્ટ્રા એડ કરું, મારા ફોર્મ એટલા ફોર્મ્સ એડ કરું, જેટલા કંટ્રોલ્સ એડ કરું એટલા મારા કોડની સાઇઝ વધતી જાય. તો એની જગ્યા પર આપણે શું કરીએ, આવું એક રિપોર્ટ માટેનું એક ફોર્મ બનાવી દઈએ, વેબ ફોર્મ. એની અંદર એક રિપોર્ટ વ્યુઅર મૂકવાનો, અને જ્યારે પણ કોઈ પણ રિપોર્ટ લોડ કરવાનો હોય તો એને ખાલી અહીંયાથી શું કરવાનું, નંબર જ પાસ કરી દેવાનો. તો એ નંબરનો ડેટા આપણને રિટર્ન કરી દે. એની ક્વેરી સેશનમાં જતી રહે, એટલે ત્યાંથી જે ક્વેરી આવી હોય અહીંયા સેશનમાંથી મળી જાય અને ક્વેરી, અને અહીંયા યુઝ થઈ જાય. ખ્યાલ આવી ગયો તમને બધાને કે ડાઉટ છે આમાં કોઈ? હું તમારા આન્સર માટે રાહ જોઉં છું. કોડની અંદર કંઈ લાગે છે ઇશ્યુ? જે બોલે જોશથી બોલે, કાં તો ચેટ વિન્ડોમાં નાખી પણ ટાઈપ પણ થઈ શકે છે. દિવાળી પહેલાં મેં અમુક લોકોને ઓનલાઈન રહેવાનું રાખી દીધું હતું કે ભાઈ પોતાની માઇક ઓન જ રાખે, પણ આજકાલ બધા બંધ કરી દે છે. ડાયા છોકરાઓ બધા. નવા વર્ષમાં ફરીથી કેવું પડે શું? નિકિતા, તુષાર, કોઈ ડાઉટ નથી? ઓકે. if processing is remote, આ આપણે કઈ ટાઈપના રિપોર્ટ્સ યુઝ કર્યા છે અહીંયા? આ પેજ વેબ ફોર્મ 1 છે, જેની અંદર આપણે કંટ્રોલ મૂક્યો, રિપોર્ટ પણ એસાઇન કરી દીધો અહીંયાથી જ, બરાબર. અને નીચે એને ડેટા સોર્સ પણ એસક્યુએલ ડેટા સોર્સથી પ્રોવાઈડ કર્યો. એટલે ઇનશોર્ટ મારે કોઈ પણ રિપોર્ટ લોડ કરવો હોય તો મારે કોડ લખવાની જરૂર નથી. આઈ કેન ડુ ઇટ ડાયરેક્ટલી વિથ ધ હેલ્પ ઓફ કંટ્રોલ્સ પ્રોવાઇડેડ બાય .NET વેબ ફોર્મ્સ. પણ જો મારે બધા માટે કોમન કોડ લખવો હોય તો હું એક જગ્યા પર લખી નાખું અને ત્યાં જ બધા રિપોર્ટ્સ હું લોડ કરી શકું છું. જે આપણે સેકન્ડ મેથડમાં જોયું કે ભાઈ કોઈ પણ રીતે આપણે રિપોર્ટ બનાવેલા હોય, મલ્ટિપલ રિપોર્ટ્સ, હજી ત્રીજો રિપોર્ટ એડ કરું તો પણ ચાલે. એક રિપોર્ટ બીજો એડ કરીએ આપણે. ફર્સ્ટ અહીંયા છે, સેકન્ડ અહીંયા છે, બરાબર. I'll close this and close this. I'll create third one. જે ત્યાં મેં રિપોર્ટ બનાવ્યો ને એવો જ રિપોર્ટ હું અહીંયા પણ યુઝ કરી શકું છું વિધાઉટ ધેટ. I've got tools. જે મેં ત્યાં યુઝ કર્યું એ જ ટાઈપનું ટૂલ અહીંયા પણ છે, મેટ્રિક્સ. ડેટા સેટ 1, ન્યૂ ડેટા સોર્સ ફ્રોમ web.config. What kind of data you want to retrieve? Ship date, subtotal, year. We'll take this one. Employee sales by country. અને views પણ છે, એમાં છે employee sales by country.
I'm going to use stored procedure for this. Employee sales by country. Northwind dataset already changed. Northwind employee sales. Correct. I will say okay. મારી પાસે અહીંયા ડેટા આવી ગયો છે. અહીંયા ફર્સ્ટ નેમ, here I can put some constant also. અહીંયા હું એક્સપ્રેશન પણ આપી શકું છું ભાઈ. I have taken expression. Then built-in fields કયા કયા છે અને ડેટા સેટમાં કયા કયા છે. ફર્સ્ટ નેમ, પછી સ્પેસ અને પછી લાસ્ટ નેમ. Here I can say concat. Correct. First name and last name value આપી દીધી and then I can say okay. અહીંયા expression display થશે. Here I want to display what? Country and અહીંયા sales amount. I can add columns also, insert columns to left or right. I can add rows also. એટલે તમે આ ટૂલ બોક્સ ટેબલ યુઝ કરો ને તો યુ કેન યુઝ ટેબલ ઇન વિચ ઓનલી રોઝ આર એડેડ ડાયનેમિકલી. બટ હિયર ઇન કેસ ઓફ મેટ્રિક્સ રોઝ તો એડ થાય જ છે, જોડે જોડે કોલમ્સ પણ એડ થઈ જશે. અહીંયા કન્ટ્રી એક નથી પણ મલ્ટિપલ કન્ટ્રીઝ હશે. આવે જ ખ્યાલ બેની વચ્ચેનો ફરક, ટેબલ એન્ડ મેટ્રિક્સની વચ્ચેનો. વી નો ટેક્સ્ટ બોક્સ, વી કેન નો લાઇન, બાકી બધું આપણે કરી શકશું. રેક્ટેંગલ છે, લિસ્ટ વી કેન ક્રિએટ, લિસ્ટ ઓફ રોઝ જનરેટ થશે, ઇમેજ મૂકી શકાય, સબ રિપોર્ટ એટલે એક રિપોર્ટનો પાર્ટ બીજો હોય. વી કેન ક્રિએટ ચાર્ટ ઓલ્સો. મારે ચાર્ટ અહીંયા મૂકવો છે તો અહીંયા ચાર્ટ મૂકીને આપણે વિલ ટેક 3D પાઈ અને ઓકે આપી દઈએ. નાવ હિયર મારે કઈ વેલ્યુઝ એડ કરવી છે? સેલ્સ એમાઉન્ટ. કેટેગરી ગ્રુપ્સ કયા છે? કન્ટ્રી વાઇઝ છે અને સિરીઝ ગ્રુપ આપ્યું હોય તો સેલ્સ એમાઉન્ટ આપી દઈએ. આને રિમૂવ કરીએ અને કન્ટ્રી આપીએ, સેલ્સ એમાઉન્ટ આપીએ. અને હવે આને આપણે લોડ કરવાનું હોય તો કેવી રીતે કરશું? સ્ટોર પ્રોસિજર એક્ઝિક્યુટ કરવા માટે શું કરો તમે? ખ્યાલ છે ખરો? સ્ટોર પ્રોસિજર શીખી ગયા ને તમે લોકો? થર્ડ સેમેસ્ટરમાં સ્ટોર પ્રોસિજર શીખ્યા? લખતા આવડે છે? ઓકે, તો હવે નામ લખી નાખવાનું એટલે એક્ઝિક્યુટ થઈ જાય. શું કહે છે? નામ લખી નાખવાનું. તમને મેં પેલું કીધું હતું ને IRS નું, તમને ખબર છે તમારા સિનિયર્સ જે પાસ આઉટ થઈ જાય નજીક કોર્સ કરે, જો બતાવો જે લોકોને જરૂર પડે ને એને. આ બધા તો હતા જ, પણ સર્ટિફિકેટ ખાલી એક જ લીધું, જેની એટેન્ડન્સ પૂરી હોય, જે એક્ઝામ આપે. અને અત્યારે તો એક્ઝામમાં રિલેક્સેશન છે. આ ગઈ ક્યાં આગળ ખબર છે? નેશનલ ફોરેન્સિક સાયન્સમાં. ગાંધીનગર પેલા ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી હતી ને, એની જગ્યાએ NFU થઈ ગયું ને, નેશનલ ફોરેન્સિક યુનિવર્સિટી, એની અંદર એડમિશન લીધું. એના આગલા વર્ષે આપણે માનસી ગઈ હતી, તો માનસીએ બધા પ્રોજેક્ટ ત્યાં રિમોટ સેન્સિંગમાં જ કર્યા. આ વખતે
જે છોકરાઓ છે 7 સેમમાં એ લોકો પણ મેક્સિમમ શું શોધે છે, રિમોટ સેન્સિંગ ને પાયથન પર, ઇમેજ પ્રોસેસિંગ ને પાયથન પર શોધે પ્રોજેક્ટ. આઈ ડોન્ટ નો વાય, મને ખબર નથી કેમ, પણ આ ગાંડો ક્રેઝ છે. એટલે તમારે તમારું ફ્યુચર શું કરવું એ વિચારી રાખજો. તમારી પાસે ટાઈમ ઢગલાબંધ છે, પણ એ ટાઈમ તમે યુટિલાઇઝ કરવા માટે તૈયાર નથી. આ ખાલી તમને વચ્ચે સલાહ આપવાની મને ઈચ્છા થઈ એટલે આપી દીધી. આઈ વિલ ગો બેક. હા, સ્ટોર પ્રોસિજર કઈ રીતે એક્ઝિક્યુટ કરો તમે? ખાલી નામ લખી નાખવાનું એમ જ ને? ઓકે, ચાલો આપણે નામ લખી નાખીએ. ટેક કેસ 3 અને એમાં થર્ડ રિપોર્ટ સમરી ઓફ સેલ્સ ની જગ્યા પર શું આપી દો? અહીંયા ખાલી નામ લખવાનું ને. એમ્પ્લોય વાઇઝ શું હતું આપણું રિપોર્ટ? એમ્પ્લોય સેલ્સ બાય કન્ટ્રી. આવું જ કરવાનું. આગળ એક્ઝિક્યુટ લખો ને. એક્ઝિક્યુટ રાહુલ આટલું લખી દઈશ તો ચાલશે? કોણ અત્યારે છે કયું? વાહ, કેમ કિરણ અત્યારે આવ્યો? એક જ મિનિટ. હા બોલ ભાઈ. ગૂગલ ફોર્મની પ્રિન્ટ આઉટ ક્વિઝની એક્સેલ ફાઇલ જ આવતા. સર પેલી વ્યૂ કરી લેવાનું એકવાર અને પછી એને પ્રિન્ટ કરી દેવાનું. હા, પ્રિવ્યુ કરીને પછી પ્રિન્ટ કરી દેવાનું. પીડીએફ ફાઇલ બનાવી દેવાની તો સેવ એસ. અચ્છા એવું છે તો પ્રિન્ટ આપી જાઓ. પ્રિન્ટ આપી જાઓ. ઓકે, હું કરીને કહું. લેક્ચર ચાલે હું પછી કહું. તો આપણે આટલું લખશું ચાલશે? EXC કે આવું લખવું પડશે? એક્ઝિક્યુટ. મિહિર સિવાય બીજા કોઈને આવડે છે કે પેલો આપે છે ને આપણે શાંતિથી બેસો ને? જવાબ ના આપવા તો હું અહીંયા બંધ કરી દઉં. પૂરું થઈ ગયું. ખાલી નામ લખી નાખતા તો એક્ઝિક્યુટ થતો. નહીં એટલે બોલવું ના હોય ને તો આપણે બંધ કરી દઈએ. જરૂર નથી કોઈ ભણાવવાની, કારણ કે ખોટે ખોટા ભણાવીને કઈ મતલબ છે નહીં. તમારે બોલવું પડશે. આવડે છે નથી આવડતું બધું, નહીં તો બહાર કંઈ બતાવવું નથી. હું આટલો કોડ આપી દઉં ને, આ તમને કે ભાઈ આટલું લખી નાખજો, જો આ રિપોર્ટ સર્વર માટે છે અને આ પેલા માટે છે, તમારે મને કંઈ કહેવાની જરૂર છે નહીં. મેં બધું આપી દીધું કહેવાય તમને. સમજાઈ ગયું તમને? હા કે ના? યસ સર. હા, એટલે હું આટલું જ આપી દઉં તમને, બીજું કંઈ આપતો નથી. ચાલશે ને? મને જવાબ મળતા નથી. અવાજ તમારો સંભળાય છે.
તમે માઇક ઓફ રાખો, હું માઇક ઓફ રાખું, શાંતિથી હું બેસું, તમે બેસો. હા સર એવું ને After installing report builder, we'll open it for report servers or server reports. If I want to create a new report on my report server, જે મેં અહીંયા ઓપન કર્યું છે, and my server is on if I create new report of table or matrix wizard, આપણે એમાંથી કોઈ પણ એક સિલેક્ટ કરી લઈએ. Choose existing data set in this report or share data set. Now the create data set નવો લઈ લઈએ. Next, new connection, data source 1. I will take SQL server, say build, say Northwind, test connection, okay. Use single transaction processing the queries, એવું કંઈ કરવું નથી. I have created data source 1. Then next, then tables માંથી કયું લેવું છે આપણે? Employees નો report લઈ લઈએ. Customers રાખીએ. Then filters, applied filters, filter કોઈ where clause apply કરવું છે તો અહીંયાથી આપી શકાય. ગ્રુપ એન્ડ એગ્રીગેટ કંઈ કરવું છે આપણે તો અહીંયાથી કરી શકાય. કોઈ કોલમ કાઢી નાખવો હોય આમાંથી તો અહીંયાથી તમે રિમૂવ કરી શકશો, ફિલ્ડ કાઢી નાખવું હોય તો. બાકી એઝ ઇટ ઇઝ બધા ફિલ્ડ લઈને નેક્સ્ટ આપી દઈએ આપણે. નાઉ વિધિન ધીસ વેર યુ વોન્ટ ટુ પુટ. ટેબ્યુલર હોય તો ખાલી રો કોલમ ગ્રુપ્સ આપી દો તો કોલમની અંદર જ તમને દેખાશે. કંપની નેમ, then contact name, then title, then address, then city. Okay, fine. આટલું રાખીએ અને ફોન નંબર લઈ લઈએ ખાલી. Next, value field માં એક ફિલ્ડ જોઈશે and that too will be of x નાખવાનું. It should be of integer type only. અમારું કોઈ ઇન્ટિજર છે ને પોસ્ટલ કોડ નાખીએ તો કદાચ લે, એ પણ નથી. We go back, અહીંયાથી પણ ન્યૂ કરી શકાય. ન્યૂ ડેટા સેટ, ન્યૂ મોબાઈલ રિપોર્ટ, ન્યૂ પેજિનેટેડ રિપોર્ટ અહીંયાથી કરી શકાય. બટ વિલ ગો અગેન બેક ટુ રિપોર્ટ બિલ્ડર. સાદો મેં કેન્સલ કરી નાખ્યું એટલે અહીંયા એડ તો થઈ ગયું છે, બટ આઈ કેન એડ કોલમ્સ એન્ડ ફિલ્ડ્સ એઝ પર માય રિક્વાયરમેન્ટ. મારે જે એડ કરવું હોય બધું અંદર એડ કરી શકીશ. ઇન્સર્ટમાં જઈએ તો વોટ આઈ વોન્ટ ટુ એડ, આઈ વોન્ટ ટેબલ, તો હું ટેબલ અહીંયા એડ કરી શકું. ઓર આઈ કેન યુઝ ટેબલ વિઝાર્ડ ઓલ્સો. ટેબલ વિઝાર્ડ નથી જોઈતું મારે, ટેબલ જ જોઈએ. સાદું ટેબલ એડ કરી દઈએ આપણે. ડેટા સેટ 1 જે આપણે સિલેક્ટ કર્યો તો એ રિફ્રેશ ફિલ્ડ્સ, add data set,
ફિલ્ડ્સ આવી ગયા. હવે આને મારે અહીંયા યુઝ કરવા હોય તો કરી શકું. insert table, company name, contact name, contact title, address, save. So this much is fine. મારે અહીંયા પેજ હેડર ફૂટર અહીંયા મૂકેલા જ છે. સપોઝ ઇફ આઈ વોન્ટ પેજ નંબર પણ નાખો તો અહીંયા પેજ નંબર આપેલા છે આપણને. બિલ્ટ ઇન ફિલ્ડ્સની અંદર આપણે ફેસિલિટી મળે આપણને. પેજ નંબર આવે, ઓવરઓલ પેજ નંબર સ્લેશ મારે એવું નાખવું હોય તો ઇન્સર્ટ લાઈન કરી દઈએ તો બી ચાલશે. એક આમ લાઈન ડ્રો કરી દીધી અને પછી ઓવરઓલ ટોટલ પેજીસ જેટલા હશે એટલા બતાવી દેશે મને. I want this to be bold and somewhat bigger. मैंने ये રીતે અરેન્જ કરી દીધા. બરાબર. Now if I want to check result of this તો view ની અંદર सेव कर लिया है. It has got RDL extension. report1.rdl. Then I will say save. અને સેવ કરી દીધું આપણે. અને મૂકીએ, ક્લોઝ કરીએ. ઇફ આઈ ગો ટુ રિપોર્ટ સર્વર, અપલોડમાંથી રિપોર્ટ 1 લઈને એડ કરીએ. અહીંયાથી ડાયરેક્ટ રિપોર્ટ બિલ્ડર પણ ઓપન થઈ જાય તમારું.
શેર ડેટા સોર્સ મારી પાસે છે નહીં. કન્ફિગરેશનના ઇશ્યુઝ છે એટલા માટે ડેટા સોર્સ સાથે કનેક્ટ નથી થતું ડેટાબેઝ સાથે. શું થવું જોઈએ?